અને હવે વાત આગમાંથી વરસતી અગન વર્ષાની। તો ગુજરાતીઓને આગામી 6 દિવસ સુધી ગરમીથી કોઈ જ રાહત નહીં મળે। અમદાવાદમાં આજે મહત્તમ 45 ડિગ્રી પારો જઈ શકે છે અને 20 મેએ મહત્તમ 44 ડિગ્રી પારો જઈ શકે છે। ઉલ્લેખનીય છે કે 21 મેએ અમદાવાદમાં 45 ડિગ્રીની આસપાસ તાપમાન પહોંચી શકે છે, તો 22 મેથી 24 મે સુધી અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન રહી શકે। અમદાવાદમાં હીટવેવને કારણે સ્થાનિકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ગરમીના કારણે લૂ લાગવી, ઝાડા ઉલટીના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે। મે માસના 18 દિવસોમાં અમદાવાદમાં 108 ને 4131 જેટલા કોલ મળ્યા। કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 216 દર્દીઓને સારવાર આપવામાં આવી, જ્યારે સૌથી વધુ 8મી મેના રોજ 108 ને 286 કોલ મળ્યા હતા। હીટવેવને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલનું પણ નિવેદન સામે આવ્યું। કહ્યું, હીટવેવથી બચવા જરૂરી પગલાં લેવા માટેની સૂચના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે તથા તમામને સાવચેત રહેવાની સૂચના પણ આપવામાં આવી છે। ને લઈને રાજ્ય સરકાર સતત ચિંતિત છે અને આરોગ્ય ખાતા મારફત હીટવેવને લગતી એનાથી જે અસરો થવાની એના માટેની સૂચનાઓ આરોગ્ય ખાતાએ પ્રસારિત કરી દીધી છે અને લોકોને સાવચેત રહેવા માટે સરકાર તરફથી જરૂરી કાર્યવાહી કરવા માટેની જાણ કરી દીધેલ છે।